12 તારીખે શા માટે ખેડૂતો દ્વારા ભારત બંધનું એલાન? 15 મિનિટમાં ગીર સોમનાથના ખેડૂતો પાયમાલ. ખેડૂતો માટે હાઈ એલર્ટ આગાહી. શા માટે સુરતના ખેડૂતો લડી લેવાના મૂડમાં? દરિયાકાંઠાના ખેડૂતો માટે મોટા સમાચાર. આ 3 જિલ્લાના ખેડૂતો માટે મોટી યોજના મંજૂર. 1800 ખેડૂતના 12 કરોડ રૂપિયા ફસાઈ ગયા. બાપ દાદાની ઇનામી જમીન હવે નામે થવાની શરૂ. ખેડૂતો સાવધાન, એક ખેડૂતને 96 લાખ રૂપિયાનો ચૂનો. વડોદરામાં ખેડૂતોને મકાઈ હસાવશે કે રોવડાવશે? નમસ્કાર મારા વહાલા ખેડૂત મિત્રો, હું છું તમારો દોસ્ત અને સ્વાગત છે આપણી સૌની લાડકી ચેનલ G24 લાઈવ ગુજરાતીમાં. મિત્રો, જાણે ખેડૂતો પર ચારે બાજુથી આફતો આવી રહી હોય તેવું લાગે છે. એક બાજુ કુદરત રૂઠી છે અને અચાનક માવઠા થઈ રહ્યા છે. બીજી બાજુ આંતરરાષ્ટ્રીય સ્તરે એવા વેપાર કરારો થઈ રહ્યા છે જે આપણા ખેડૂતોના ગજવા ખાલી કરી શકે છે. અને ત્રીજી બાજુ માર્કેટમાં છેતરપિંડી કરનારા એવા તત્વો ફરી રહ્યા છે જે તમારી આખી જિંદગીની કમાણી એક ઝાટકે લૂંટી શકે છે. જેમાં એક ખેડૂતે પૂરા 96 લાખ રૂપિયા ગુમાવ્યા છે. અને સાથે જ સરકારની એક એવી નવી યોજનાની વાત કરવી છે જે તમારા બાપ-દાદાના સમયની જમીનની સમસ્યાઓનો કાયમી ઉકેલ લાવી દેશે. એટલે મારી તમને 2 હાથ જોડીને વિનંતી છે કે આ વિડીયોને જરાય સ્કીપ ન કરતા. તમારી વ્યસ્તતામાંથી માત્ર 10 મિનિટ ફાળવજો, કારણ કે આ 10 મિનિટની માહિતી તમને લાખો રૂપિયાનું નુકસાન થતાં બચાવી શકે છે અને સરકારની યોજનાઓનો સીધો લાભ અપાવી શકે છે. જો તમે આપણી આ ચેનલ પર નવા હો તો અત્યારે જ નીચે આપેલું લાલ કે કાલું સબસ્ક્રાઇબ બટન દબાવી દો અને બાજુનું બેલ આઇકન દબાવી દો, જેથી ખેડૂતોને લગતી પડે અપડેટ તમને મળતી રહે. ચાલો મિત્રો, આજની સફર શરૂ કરીએ. સૌથી પહેલાં વાત કરવી છે ગીર સોમનાથની, જ્યાં ખેડૂતોની આંખોમાં અત્યારે લોહીના આંસુ છે. મિત્રો, ખેતી હવે સાચે જ રામ ભરોસે થઈ ગઈ હોય તેવું લાગે છે. હજુ તો ખેડૂત શિયાળુ પાક લણીને ઘરે લાવવાની તૈયારી કરતો હતો ત્યાં જ સોમવારે બપોરે અચાનક આખું વાતાવરણ પલટાયું. કોઈને કલ્પના પણ નહોતી કે ભર શિયાળે આવું થશે. કોડીના આરસૂત્રા પાડા અને વેરાવળ પંથકમાં અચાનક જાણે આકાશ ફાટ્યું હોય તેમ મિની વાવાઝોડું ત્રાટક્યું. માત્ર 15થી 20 મિનિટ પવન ફૂંકાયો, પણ આ પવનની ગતિ એટલી ભયાનક હતી કે ખેતરોમાં ઊભેલા લહેરાતા પાકનો શોથ વળી ગયો છે. તમે જ વિચારો મિત્રો, ખેડૂતે મોંઘા ભાવના બિયારણ લાવ્યા હોય, સોના જેવું ખાતર નાખ્યું હોય, કડકડતી ઠંડીમાં રાત દિવસ જાબીને પાણી વાળ્યું હોય અને જ્યારે એ પાક પૈસા આપવાની તૈયારીમાં હોય ત્યારે કુદરત આવીને બધું ખતમ કરી નાખે. ઘઉં, બાજરી, જુવાર અને મકાઈ આ બધા જ પાક અત્યારે જમીન પર સૂઈ ગયા છે. ખેડૂતો કહે છે કે આ પાક હવે મશીનથી પણ વાળી શકાય તેમ નથી. સૌથી મોટી કમનસીબી તો બાગાયતી ખેડૂતોની છે. ગીર પંથક એટલે આપણી કેસર કેરીનું હબ. આ વર્ષે આંબા પર પુષ્કળ મોર આવ્યો હતો અને નાની મરવા જેવડી કેરીઓ પણ બેસી ગઈ હતી. પણ આ પવને બધું જ જમીન પર ખેરવી નાખ્યું છે. અંદાજે કરોડો રૂપિયાનું નુકસાન છે. અમે સરકારને નમ્ર વિનંતી કરીએ છીએ કે સાહેબ, એસી ઓફિસોમાંથી બહાર નીકળો અને ખેડૂતોના ખેતરે આવીને જુઓ. તાત્કાલિક પંચનામું કરો અને ખેડૂતોને મદદ કરો. પરંતુ મિત્રો, સાવધાન, ખતરો હજુ ટળ્યો નથી. આ વાત જરા ગંભીરતાથી લેજો. હવામાન વિભાગે અને આપણા અંબાલાલ પટેલે 4 થી 8 ફેબ્રુઆરી માટે ફરીથી ગુજરાતમાં રેડ એલર્ટ આપ્યું છે. તેનું કારણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે. ઉત્તર ભારતમાંથી આવતા ઠંડા પવનો અને અરબી સમુદ્રનો ભેજ જ્યારે ભેગા થશે ત્યારે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છમાં ફરીથી માવઠું થવાની પૂરેપૂરી સંભાવના છે. ખેડૂત મિત્રોએ શું કરવું જોઈએ તે ધ્યાનથી સાંભળો. જો તમારું જીરું કે ધાણા પાકી ગયા હોય અને કાઢવા જેવા હોય તો જરાય લાલચ રાખ્યા વગર અત્યારે ખેતરમાંથી કાઢી લેજો. જો કાપેલો માલ ખેતરમાં પડ્યો હોય તો તેને તાડપત્રીથી વ્યવસ્થિત ઢાંકી દેજો અને ઢાંકતી વખતે નીચે પથ્થર મૂકજો, જેથી પવનમાં ઉડી ન જાય. ખેતરમાં પાણી ભરાઈ ન રહે તે માટે નીકો સાફ કરી નાખજો, કારણ કે જો જીરુમાં પાણી ભરાશે તો કાળિયો રોગ આવતા વાર નહીં લાગે. તમારા ગામમાં અત્યારે વાતાવરણ કેવું છે? શું વાદળા દેખાય છે? કોમેન્ટમાં તમારા ગામનું નામ જરૂર લખજો, જેથી બીજા ખેડૂત ભાઈઓને પણ ખબર પડે. ચાલો મિત્રો, આ કુદરતી આફતો વચ્ચે હવે થોડી હરખની અને મીઠી વાત કરીએ. આ સમાચાર સાંભળીને તમે ખરેખર ખુશ થઈ જશો, કારણ કે સરકારે ખેડૂતો માટે પોતાની તિજોરી ખોલી દીધી છે. સૌથી મોટા અને વાયરલ સમાચાર ઇનામી જમીનને લઈને છે. ઘણા મિત્રો પૂછતા હોય છે કે આ ઇનામી જમીન એટલે શું?
તો સાંભળો, વર્ષો પહેલાં રાજા રજવાડાના સમયમાં અમુક લોકોને સેવામાં કે પૂજા માટે જે જમીનો ઇનામમાં મળતી હતી તેને દેવસ્થાન કે ચાકરિયાત ઇનામી જમીન કહેવાય છે. આ જમીન તમારા બાપદાદા વર્ષોથી ખેડતા હતા, પણ તે નવી શરતની ગણાતી હતી. એટલે કે તમે વેચવી હોય તો વેચી ન શકાય અને બેંક લોન પણ ના આપે. પણ હવે 2 ફેબ્રુઆરી 2024ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઐતિહાસિક ઠરાવ કર્યો છે. હવે આ જમીનોને તમે જૂની શરતમાં ફેરવી શકશો. તમારે માત્ર હાલની જંત્રીના 20% રકમ ભરવાની છે. બસ આ 20% ભરો અને જમીન કાયદેસર દસ્તાવેજ સાથે તમારા નામે થઈ જશે. આનાથી તમે જમીન વેચી શકશો, લોન લઈ શકશો અને જમીનના ભાવ પણ રાતોરાત વધી જશે. જો તમારી આવી કોઈ જમીન હોય તો તાત્કાલિક મામલતદાર કચેરીએ તપાસ કરજો. આ તક ફરી નહીં મળે. આ ઉપરાંત કેન્દ્રીય બજેટ 2024-25માં પણ ખેડૂતો માટે 2 મોટી ભેટ મળી છે. પહેલી ભેટ આપણા દરિયાકાંઠાના સાગર ખેડૂતો માટે છે. કોકોનટ પ્રમોશન સ્કીમ અંતર્ગત વલસાડ, નવસારી, માંગરોળ અને સોમનાથ બાજુ જે નારિયેળના જૂના બગીચા છે ત્યાં નવા હાઇબ્રિડ ઝાડ વાવવા માટે સરકાર મોટી સબસિડી આપશે. અને બીજી ભેટ આપણા આદિવાસી ભાઈઓ માટે છે. પંચમહાલ, દાહોદ અને છોટા ઉદેપુરના ડુંગરાળ વિસ્તારો માટે 5,490 કરોડ રૂપિયાની લિફ્ટ ઇરિગેશન યોજના મંજૂર થઈ છે. નર્મદાના પાણીને મોટા પંપ દ્વારા ડુંગર પર ચઢાવવામાં આવશે અને તળાવો ભરવામાં આવશે. હવે ત્યાંના ખેડૂતો પણ ઉનાળામાં લીરી વાડી કરી શકશે. મિત્રો, હવે એક એવા સમાચારની વાત કરવી છે જેનાથી અત્યારે દિલ્હીથી ગાંધીનગર સુધી વાતાવરણ ગરમ છે. 12 ફેબ્રુઆરીએ ગ્રામીણ ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. તમે વિચારતા હશો કે ખેડૂતો કેમ હડતાલ પર ઉતરવાના છે? વાત એમ છે કે ભારત સરકાર અને અમેરિકા વચ્ચે એક મોટો વેપાર કરાર થવા જઈ રહ્યો છે. અમેરિકા એવી શરત મૂકી રહ્યું છે કે ભારત તેમનું સસ્તું અનાજ સોયાબીન અને મકાઈ ખરીદે. તકલીફ એ છે કે અમેરિકાના ખેડૂતોને ત્યાંની સરકાર એટલી સબસિડી આપે છે કે તેમનો માલ બહુ સસ્તો હોય છે. જો આ સસ્તો માલ ભારતમાં વગર ટેક્સે ઘૂસશે તો આપણા ખેડૂતોના કપાસ, સોયાબીન અને મકાઈના ભાવ સાવ તૂટી જશે. સૌથી મોટો ડર તો ડેરી ઉદ્યોગને છે. જો અમેરિકાનું સસ્તું દૂધ અને ચીઝ ભારતમાં આવશે તો આપણી અમૂલ જેવી સહકારી મંડળીઓનું શું થશે? પશુપાલકોને દૂધના ભાવ નહીં મળે. આ ડરના કારણે જ 12 તારીખે રસ્તા રોકો આંદોલન થવાનું છે. દક્ષિણ ગુજરાતમાં પણ ખેડૂતો અત્યારે ગુસ્સે ભરાયા છે. 11 ફેબ્રુઆરીએ સુરતના ઓલપાડ અને કામરેજમાં વીજ કંપની ગેટકો સામે મોટું આંદોલન છે. ખેડૂતોની માંગ છે કે ખેતરની વચ્ચેથી મોટી હાઈ વોલ્ટેજ લાઈનો નાખવાનું બંધ કરો. આ લાઈનોથી જમીન પણ ખરાબ થાય છે અને જોખમ પણ રહે છે. ખેડૂતો કહે છે કે લાઈન ખેતરના શેઢેથી લઈ જાઓ અથવા તો અમને યોગ્ય વળતર આપો. મિત્રો, તમે આ લડતમાં કોની સાથે છો? કોમેન્ટમાં જય જવાન જય કિસાન લખીને તમારો અવાજ સરકાર સુધી પહોંચાડજો. અને હવે આજના સૌથી ચોંકાવનારા અને તમારા માટે આંખ ઉઘાડનારા સમાચાર. આ ઘટના જામનગરના કાલાવડ પંથકની છે. ત્યાંના એક પ્રગતિશીલ ખેડૂત ભાઈએ આખી સિઝન મહેનત કરી મગફળી અને તલ પકવ્યા. એક ખાનગી વેપારીએ માર્કેટ યાર્ડ કરતાં થોડો ઊંચો ભાવ કહ્યો એટલે ખેડૂતભાઈ લાલચમાં આવી ગયા. શરૂઆતમાં વેપારીએ વિશ્વાસ જીતવા માટે થોડું પેમેન્ટ આપ્યું અને પછી ખેડૂત પાસેથી લગભગ 96 લાખ રૂપિયાનો માલ ઉધારમાં લઈ લીધો. જ્યારે મોટું પેમેન્ટ ચૂકવવાનો સમય આવ્યો ત્યારે પહેલો વેપારી રાતોરાત દુકાન વધાણીને અને ફોન સ્વિચ ઓફ કરીને રફુચક્કર થઈ ગયો. વિચાર કરો મિત્રો, 96 લાખ રૂપિયા એક ખેડૂતની આખી જિંદગીની મૂડી એક ઝાટકે લૂંટાઈ ગઈ. મારી તમને હાથ જોડીને વિનંતી છે કે ગમે તેટલો ઊંચો ભાવ મળે પણ ક્યારેય અજાણ્યા વેપારીને ઉધારમાં માલ ન આપો. હંમેશા માર્કેટયાર્ડમાં હરાજીથી જ માલ વેચો. ભલે 5 રૂપિયા ઓછા મળે પણ તમારા પૈસા સલામત રહેશે. આ બાજુ છોટા ઉદેપુરની સરદાર શુગર ફેક્ટરી પણ 1800 ખેડૂતોના 12 કરોડ રૂપિયા દબાવીને બેઠી છે. શેરડી પકવતા ખેડૂતો અત્યારે આર્થિક ભીસમાં છે. સરકારને વિનંતી છે કે આ ફેક્ટરીની મિલકત જપ્ત કરીને પણ ખેડૂતોના પૈસા તાત્કાલિક અપાવો. છેલ્લે ડભોઈની વાત કરીએ તો ત્યાં મકાઈનું વિક્રમી ઉત્પાદન થયું છે, પણ ખેડૂતો રડી રહ્યા છે કારણ કે વેપારીઓ સાવ સસ્તા ભાવે મકાઈ માંગી રહ્યા છે. સરકારને વિનંતી છે કે તાત્કાલિક ટેકાના ભાવે ખરીદી શરૂ કરો જેથી ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે. તો મિત્રો, આ હતા આજના 10 મોટા સમાચાર. આપણે જોયું કે એક બાજુ કુદરત માવઠા કરીને નુકસાન કરે છે અને બીજી બાજુ વેપારીઓ છેતરપિંડી કરે છે. બસ તમારે જાગૃત રહેવાની જરૂર છે. ઇનામી જમીનનો નિર્ણય તમને કેવો લાગ્યો અને શું તમે ભારત બંધને ટેકો આપશો? કોમેન્ટમાં જરૂરથી લખજો.
આ વિડિયો તમારા દરેક વોટ્સએપ ગ્રુપમાં શેર કરજો, જેથી કોઈ ખેડૂત છેતરાય નહીં. એક લાઇક જરૂર કરજો, જેથી અમને પણ પ્રોત્સાહન મળે. ફરી મળીશું નવી અપડેટ સાથે. ત્યાં સુધી સાવચેત રહેજો, સુરક્ષિત રહેજો. હું છું તમારો મિત્ર, રજા લઉં છું. રામ રામ. જય જવાન, જય કિસાન.